ચાલા જંગલની મોજાર ચાલા જંગલની મોજાર રામ દેવે રચજો ને આખીઓ કઈ કે આજે ડાળી મારી 7 જન્મની સ્વીકા છે. રામા અવતારની અંદર એનો અવતાર સબરીબાઈનો હતો. ત્યાર પછી વાણિયાની પૂજડીનો અવતાર અને કુંભરીબાઈ અને કર્મા અને કંસની દાસી કુબજા અને 7 જન્મથી મારી સાથે આવે છે. આ 7 જન્મની સ્વીકા આજે ડાળી છે તો એને ખબર નથી. તો લાવ તેની પરીક્ષા કરવા માટે આજે હું મારી રામેતી ગાય વાલામાં વાળો છે એનો વાસડાને અદૃશ્ય કરું છું અને એની પરીક્ષા કરવા માટે 6 મહિનાની વાસડીનું મારે દૂધ પીવાનું છે. આજ વાલામાં વાલો રે પ્રભુનો વાસડો રે વાસડો ખોવાઈ ખોવાઈ જાય વાસડો ખોવાઈ જાય વાલામાં વાલો રે પ્રભુનો વાસડો રે. અરે દાદા બેટા આ ઘોર નારું ગામે રહેલ છે અને જો ઝરમર વરસાદ વરસી રહ્યો છે મેઘની ગરજના અને વીજળીની નતન તો અત્યારે મોડી રાત્રિ સુધી તો ગાયું લઈને કેમ આવીને બેટા? અરે મારા પ્રભુ જે તમારો વાલો વાસડો હતો એ ખોવી ગયો છે. અરે દાડલ એ વાસડો તો એ સામે હાલ્યો આવે છે એની ચિંતા ન કરજો સામે ચાલીને આવે છે. હવે અને હું આજે તારી પાછળ ભયંકર તાપમાં ચાલ્યો આવતા મને બહુ તરસા લાગી છે તો સામે ઊભી વાસળીનું મને દૂધ પીવડાય બેટા. અરે પ્રભુ આ નાની નાની વાસળીનું દૂધ કાઢે પ્રભુ આવી હટ ન કરાય. નહીં બેટા આજે તું મને એ વાસળીનું દૂધ પીવડાવ્યું તો જ મારે પીવું છે. ત્યાર પછી તારા હાથ સિવાય બીજું પાણી પીવાનું નથી મારે. બહુ સારું પ્રભુ. યાદે સોમરે મહિનાની ડાલર વાસળી દોવે ભોગણા ઉભરાઈ જાય ભોગણા ઉભરાઈ જાય સોમરે મહિનાની ડાલર વાસળી દોવે. વાહ મારા પ્રભુજી તમારી કેવી લીલા છે મારા નાથ. આજે 100 મહિનાની વાસળી દૂધ કાઢ્યું. અરે મારા પ્રભુજી લો દૂધ. અરે દાડુ તું કહેતી કે બાપુ એ 6 મહિનાની વાસળી દૂધ ન કાઢે તો તું બહુ ઘણું ભરીને આવી છો બેટા. તું તારા અવતારને જાણતી નથી અને આજે હું તારા દૂધ પીવું છું. તારા અંતરથી જે કાંઈ તારે માંગણી કરવી તે કરી લેવું આપવા માટે તૈયાર છું. અરે પ્રભુજી તો સાંભળો પ્રભુજી તમારી સમાધિ પેલા મારી સમાધિ. અરે બેટા એ શું માગી રહી છે તો બીજી કોઈ પણ માગતું ના પ્રભુ જે મને માગ્યું એ જ આપો. અચ્છા ડાળલ તારી ઈચ્છા છે મારી પેલા સમાધિની તો પણ મારે તારી પાસે વતન માગવાનું છે. બોલો. હે ડાળી મારે રેરડીનગર વાયકે જવાનું છે. નેતર દેને જ્યારે હારે આવવાનું તૈયાર કર્યું ત્યારે એને અહંકાર રૂપી શબ્દોનો ઉપયોગ કર્યો કે હું તો રાજની રાણી તમારા હારે બાવલિયામાં આવતી છું અને સજોડા સિવાય મારે જવાનું નથી. તો બેટા તારે મારી સાથે હેરડીનગર પાટે આવવાનું છે તો તું મને વચન આપ. અરે પ્રભુજી અમે તો જાતના મેઘવાર કહેવાય પ્રભુજી અમે તમારી હારે ન શોભીએ. બેટા આની અંદર નાત જાત કોઈ ભેદ આવતો નથી. જે કાંઈ ઈશ્વરના ઘરે બધા સરખા છે. આવી શંકાને ત્યાગી અને તું મારી સાથે આવવા માટે તૈયાર થાય મને વચન આપી દે બેટા. બહુ સારું આ મારું વચન છે. બહુ સારું બેટા હેરડીનગર આવવા માટે તું તૈયાર થઈ છે અને વહેલા સર ગાયું વાસરું લઈને આવતી રહીજે. એ બહુ સારું. હાલો 16 किसड़ी रुपए की मसाल लड़ान का दामा धुराजा गोली नगर कारण सिराजा नए घड़ी खमा.
આજે કોણ કે હું જણી નગરનો રાજ મોએ મારા નામ મોએ મારા નામ કોણ કે હું જણી નગરનો રાજ અત્યારે મારા પઠાણને હું અહીંયા રાજની અંદર બોલાવું આજે રાજા રે બોલાવે પરધાન આવજે આવજે તેલડી રાજા રે બોલાવે પરધાન આવજે આજે રાજા રે બોલાવે પરધન આવ્યા રાજને દરબાર રાજમાં સુરે પડ મારતા રાજા રે બોલાવે પરધન આવ્યા રે મહારાજા પ્રધાનજી કેમ આપણે ઢેલી નગરની અંદર ચાલે છે અરે મહારાજા બરોબર ચાલે છે તો પ્રધાન હું કહું કે તું સાંભળ પરધાન બોલિયા સણકાર પરધાન બોલિયા સણકાર પકોરે પાણીને પાવા જાવું મારે આજે પરધન કડલિયા સણકાર પરધન કડલિયા સણકાર બસુ રે કાટરે કોડા પાવા જાઉં પરધાન બોલિયા સણકાર મારા બોલિયા સણકાર પકોરે પાણીને પાવા જાવું મારે પરધન કડલિયા સણકાર પરધન કડલિયા સણકાર બસુ રે કાટરે કોડા પાવા જાઉં પ્રધાનજી આપણો અશોક તૈયાર થઈ ગયો છે હા મહારાજા તો ચાલ આપણે મસો પાણી પાવા જવું છે ચાલો આજે રાજા ને પરધાન બને જાલિયા રે કાલિયા મસોની દીદાર રાજા ને પરધાન પૂરે દાલાણ બેન રે ડલડી નગરની પૂરે દાલાણ બેન રે ડલડી નગરની માતો પાણી રમાર દાવું ડાલાણ બેન રે ડલડી નગરની માતો પાણી રમાર દાવું ડાલાણ બેન રે ડલડી નગરની માતો પાણી રમાર દાવું ડાલાણ બેન રે ડલડી નગરની માતો પાણી રમાર દાવું ડાલાણ બેન રે ડલડી નગરની કેમ બેનો બોલો બેની આ મસો નદી આવી ગઈ છે તો ચાલો મસો જળ ભરી અને આપણે ઘેર જતા રહી બહુ સારું ચાલો માટે અહીંયા જળ ભરી લ્યો ચાલો સામે જાવ બી સુંદરી કેવી મહાન રૂપાળી છે તેના માથે સ્વાગત બેડું વધારે રમી રહ્યું છે તો તાજ તેના માર્ગ વચ્ચે ઘોડા અટકાવી આપણે ઊભું રહેવું છે બહુ સારું કેમ બેન બોલો બેની સામા ઉભા છે રાજા એને કહી દો કે તમારા ઘોડા એક રઠાઈ રહ્યો અમારે મસો જળ ભરી અને અમારા ઘેર જવું છે અરે રાજા તમારા ઘોડા હટાવી લ્યો અમારે મસો જળ ભરી અને ઘરે જવું છે ચાલે જાઓ ઘોડા એક અટશે જ નહીં અરે બેની એ તો એમ કે છે ઘોડા તો અહીંયા હટશે નહીં એમ કે છે રાજા તારા ઘોડલિયા થાય રાજા ઘોડલિયા થાય મતો રે પાણી રાભરી ઘેર લાવું રે
आते किया राधानी तू तो कुमारी रे किया होए तारा नाम किया होए तारा नाम किया राधानी तू तो कुमारी रे आदे नथी रे रानी ने नाथी कुंवारी रे डालर होए मारा नाम डालर होए मारा नाम हमें रे मेघवाला तुम्हारा शेर नारे खेलू मतला बोल सुंदरी खेलू मतला बोल किया मेरा गली तू तो सुंदरी रे आदे नथी रे रानी ने नाथी कुंवारी रे किमड़ा करानी हूँ नार किमड़ा करानी हूँ नार हमें रे में वाला तुम्हारा शेर नारे खेलू मतला बोल सुंदरी खेलू मतला बोल किया मेरा गली तू तो सुंदरी रे आदे मारी रे बेनड़ी रे तमने वीनाऊ रे मारो संडे तो लई जाओ मारो संडे तो लई जाओ घरानी पालो चल देवी रे अरे बेन બોલો બેન ખીમાને કહેજે કે ઘરની આંગણે મારી સમાજ ગળાવે કારણ મને ના પાડી હતી કે વહેલું 4 વાગે પાણી નથી જવું અને એમની ના માથે પાણી આવી નુગરા માણસનો પાલો વડવાથી મારી માથે જે સવાગજ બેડું હતું રમતું આવતું છે નીચે બહી ગયું છે તો મારાથી આથી હલાય એવું નથી અને ખીમાને કહેજો કે ઘરની આંગણ મારી સમાજ ગળાવે બહુ સારું અરે ખીમા ભગત બોલો ડાલરભાઈને એમ કીધું છે હા. સ્વાગત બેડું અડધે રમતું આવતું હતું હા નુગરા માણસનો પાલો અડવાથી હા. સ્વાગત બેડું અડધું નીચે બેસી ગયું છે હા તો ઘરના આંગણે સમાધિ ગાળવાનું કીધું બહુ સારું હા આજે મેં તેને ના પાડેલી હતી કે વહેલી સવારે મચ્છોના પાણી ભરવા નથી જાવું આજે મારી નાવ ઉપર મારી ઘરની નાર મચ્છો પાણી ભરવા જઈ નુગરા માણસનો પાલો વડવાથી મચ્છોના નીર અભડાણા હવે ઘરની આંગણ સમાજ ગાળવી પડશે પણ મારા ગુરુ સિવાય આનો કોઈ રસ્તો ન મળે તો મારા ગુરુદેવને અહીં બોલાવું आज किमर जो बोलावे हुकम आवाजो ने आओ तमे डेलाडी ना डार आवो डेलाडी ना डार किमर जो ने बोलावे हुकम आवाजो ने अरे कैमरा पधारो गुरुदेव હાલો આવી જશો અરે ગુરુ મહારાજ આજે મારી ઘરની નાર વહેલી સવારે મચ્છો પાણી જઈતી તો નુગરા માણસનો પાલો અડવાથી જે તેના માથે મચ્છોના નીર ભીડાતા તે સવા ગજ બેડું મસ્તક ઉપરથી ઉપર રમતું આવતું તે મસ્તક ઉપર અડી ગયું છે તો ઘરની આંગણ મારે હવે એની સમાજ ગાળવાની છે
અરે ખીમા, બોલો. કારણ કે આજે નુગરા માણસનો જો પાલો અડ્યો હોય હા તો એ સતી હતી. હા બરોબર એના છે. માથે આજે સ્વાગત બેડું અત્યારે રમતું જ હતું. હા તો માટે એને ગાતા હોતા ઘેરેલો અને સમાધિ ગાળવી પડશે. બરોબર છે. ચાલો તો ચાલો આપણે એને ગાતા હોય ઘેરે કેમ સાંજી ગર લગાના આવીને ગલાલ ઉડી રહ્યું છે તો તાજ તેની પાછળ ને પાછળ આપણે જાવું છે. હે ખીમા, બોલો ખીમા મહારાજ. હું કહું તે તું સાંભળ. બહુ સારો. ખીમા આંગણ વાવડિયું ગળાય, ખીમા વાવડિયું ગળાય, કિયા એ રાતની ખીમાયા કુંવરી રે. હિમાયાંગન સમાધિ ગળાય, ધીમા સમાધિ ગળાય, અમે મેઘવાળા તમારા શેરના રે. માયાંગણ વાવડિયું ગળાય, ધીમા વાવડિયું ગળાય, કિયા એ રાતની ખીમાયા કુંવરી રે. આજે નથી ચહેરાની ને નથી કુંવારી રે. ચીમડા ઘરની આનાર, ચીમડા ઘરની આનાર, અમે મેઘવાળા તમારા શેરના રે. સમાજ બનાવ્યો છો. અરે મહારાજા, આજે જે મારી ઘરની ના રહી, વહેલી સવારે મચ્છોના જળ ભરવા જઈ, જે મચ્છોના જળ અભરાણા તેને સવાગજ બેડું મસ્તક ઉપરથી નીચે રમતો આવતો તે મસ્તક ઉપર અડી ગયો. તેથી એને મારા ઘરની આંગણ સમાજ ગાળવાની છે. શું સીમા તું વાત કરે? હા મહારાજા. લુગડા માણસનો પાલા ઓડવાથી હા. પેલું નીચે ઉતરી ગયું છે. હા આપણા નગરમાંથી માં કોનનું ઘર? તેને લાવો મારી પાસ, તેને લાવો મારી પાસ, ભાઈને ગાલીને ચલ માર કાઢવું રે. આજે આપણા નગરમાં નથી કોઈનો ગારો રે. મુખથી કેમ કરી કેવાય, મુખથી કેમ કરી કેવાય, આપણા નગરમાં નથી કોઈનો ગારો રે. આજે આપણા નગરમાંથી માં કોનનું કરું રે. લાવો મારી પાસ, તેને લાવો મારી પાસ, ભણી ખાઈને તેલ મારે કાઢવું રે. આજે આપણા નગરમાં નથી કોઈનો ગારો રે. મુખથી કેમ કરી કેવાય, મુખથી કેમ કરી કેવાય, આપણા નગરમાં નથી કોઈનો ગારો રે. તમને સત્ય વાત કર, તારું ભાન ખાલી તેલ કાઢી નાખીશ. અરે મહારાજા, તો આજે હું કહું તમે સાંભળો. જરૂર સાંભળવા તૈયાર છું. બહુ સારું. આજે આપણા નગરમાં નથી કોઈનો ગારો રે. મુખથી કેમ કરી કેવાય, મુખથી કેમ કરી કેવાય, આપણા નગરમાં નથી કોઈનો ગારો રે. આજે આપણા નગરમાં નથી કોઈનો ગારો રે. નુગરા ગામના રાજા રે, નુગરા
રામ ના રાજા અમે રયત તમારા શેરના રે. વાત કરે છે. હા મહારાજા, આપણી ઢેલની નગરની અંદર કોઈ નુગરું નથી. આપ પોતે નુગરા છો મહારાજા. અરે ખીમા અમારે ત્યાં પહેલાથી જ ગુરુ ગાદી હાલી આવે છે. અરે મહારાજા, આજે તમે નુગરા છો એનું હજી તમને પણ કોઈ જ્ઞાન છે નહીં. અરે આજે ખીમા તો મને નુગરો મટાડીને સુગરો બનાય. અરે મહારાજા, આજે નુગરામાંથી સુગરા બનાવવા માટે બીજી થાવાનો પાઠ રચવો પડે, સર્વે ભક્તજનોને બોલાવવા પડે અને પાઠનો અને જે કઈ ખર્ચ થાય ભજનની એ તમારે દેવું પડે. અરે ખીમા જે ખર્ચ થાય દેવા હું તૈયાર છું. તો મારા ગુરુ ગમસિંહને પૂછી દો. પૂછી દો. અરે ગુરુ ગમસિંહ, અરે ખીમા આજે રણસિંહ રાજા એવું કહે છે કે મને નુગરામાંથી સુગરા બનાવો તો તમે એનું માર્ગદર્શન આપો. અરે આજે નોકરો સુગરો બનવું હોય હા જે કોઈ પાઠનો પૂજાપો રાવત રણસિંહને આપવો પડે હા હા અને બધે વાયક પડેલા એને મેકલાવા પડશે. બરોબર છે. બોલો કબૂલ હોય તો આપણે બોલો કંઠી મહારાજા. અરે કબૂલ જ છે. બસ. જલ્દી મને નુગરો મટાડીને સુગરો બનાવો. બહુ સારું મહારાજા. અરે ખીમા બોલો ગુરુ. પાઠનો પૂજાપો ખર્ચ એને કબૂલ કર્યો છે. હા કબૂલ કર્યો છે તો આજે મહારાજ. હવે જલ્દી આજે વાયક પડેલા મેકલી દો. બહુ સારું ગુરુદેવ, બેસો તમે. આજે પેલો પ્રેમાયક કૈલાસ મોકલો રે. ગણપતિ વેલે રાયા મોર, ગણપતિ વેલે રાયા મોર, ઢેલા લીલા ગળ પાટે માનિયા રે. વધારો ગણપતિ મહારાજ, તમારા આશ્રમે બિરાજમાન થાઓ. આજ બીજો પ્રેમાયક ચિત્તોડ મોકલો રે. મીરાબાઈ વેલે રાયા મોર, મીરાબાઈ વેલે રાયા મોર, લીલા કર પાટે માનિયા રે. અરે આજે અહીંયા બીજ થવાનો પાઠ રચ્યો છે. જે અમારા મહારાજા છે તેમને નુગરામાંથી સુગરા બનાવવાના છે, તે માટે મેં તમને જનોને બોલાયા છે. આજ ત્રીજો ને વાયક સલડા મોકલો રે. દાન દે વેલે રાયા મોર, દાનયા પવેલે રાયા મોર, લીલા ગર પાટે માનિયા રે. અરે અમારા મહારાજા છે તેને નુગરામાંથી સુગરા બનાવવાના છે, તો બીજનો પાઠ રચ્યો છે, તે માટે તમને અમે બોલાવ્યા છે. ધન્ય છે તારી ભક્તિને. બહુ સારું. આજ તો તોરે વાયક કોલમા મોકલો રે. કાલા સુરા વેલે રાયા મોર, કાલા સુરા વેલે રાયા મોર, હેલાડી નગર પાટે માનિયા રે.
માંથી સાલા સુરાયા રે આવ્યા ઢેલડી નગર આવ્યા ઢેલડી નગર. અરે ધીમા શા માટે એમને બોલાવે? અરે અમારા મહારાજા છે તેને નુગરામાંથી સુગરા બનાવવાના છે તો બીજનો પાઠ રહીશો છે તે માટે મેં તમને સંતોને બોલાવ્યા છે. ધન્ય છે તમારી ભક્તિની. બહુ સારું. આજ પાંચમો વાય તમે વાડમો કલો રે માલા રૂપા મેલે રાયા રે માલા રૂપા મેલે રાયા ઢેલાડી નજર પાટે માનિયા રે માલો રૂપાયા રે આવ્યા ઢલડી નગર સાથ ઢલડી નગર નવથી ને માલો રૂપાયા રે. અરે ખીમડા ભક્તોજનોને આમંત્રણ દઈને બોલાવવાનું કારણ? અરે માલદેવ આજે જે અમારા મહારાજા છે તેને નુગરામાંથી સુગરા બનાવવાના છે તે માટે મેં તમને સર્વે ભક્તોને બોલાવ્યા છે. ધન છે તમારી ભક્તિને. બહુ સારું. આજ પાંચ આજ સઠો રે વાય અંજાણ મોકલો રે જેસલ તોરલ વેલે રાયા વો જેસલ તોરલ વેલે રાયા વો ઢેલાડી નર પાટે માનિયા રે ખીમડા અમને બોલાવવાનું કારણ? અરે જસલભીર આજે મારા રણસિંહ રાજા છે તેમને નુગરામાંથી સુગરા બનાવવાના છે અને બીજનો પાઠ રચવાનો છે તે માટે મેં તમને બોલાવ્યા છે. અરે ધન છે તમારી ભક્તિની. બહુ સારું. આજ સાતમો વાય તરણુ જામો કલો રે રામા પીર મેલે રાયા મોર સાથે ડાલી બાય તેરી લાઓ ઢેલાડી નગર પાટે માનિયા રે આજે રણો જાતી રમે આવ્યા ઢેલડી નગર આવ્યા મોર દિયા છે જે રણો જાતી રમે અરે શિવા આ સના બધા વાઈક બીડલા મોકલ્યા છે. અરે પ્રભુ જે મારી ઘરની ના રહે તે વહેલી સવારે પાણી જતા આજે રણસિંહ રાજાનો પાલવ તેમના અડધા આજે જે મચ્છોના નીર અભરાણા છે તેથી મારી ઘરની નારને સમાજની કળાઓને કીધું છે તો રણસિંહ રાજાને નુગરામાંથી સુગરા બનાવવાના છે તે માટે પ્રભુ તમને બોલાવ્યા છે. અચ્છા ઠીક છે ખીમા. આજે રણસિંહ રાજા ગામનો રાજા છે નુગરો છે. હા અને સતી ડાળલ એક મહાન જોગમાયા હતી હા તેને નુગરા માણસનો પાલવ અડવાથી સવા ગજ બેડું જે દર હાલતો નીચે ઉતરી ગયો છે. હા પ્રભુ. અને સતી ડાળલ કહે છે કે હવે એક પગલું ભરું તો પગલે પગલે પાપ છે. પાપી મળજો 1000 દુશ્મન મળજો લાખ એક નુગરું માણસ મત મળજો એની માથે લગતો રાશિ ભાર. હા તો નુગરા માણસને જો આવો પાલવ અડવાથી આવું જો કનક લાગતો કાયમના માટે નુગરા ફરતા એને કેટલું છે એના મુખના દર્શન ન કરાય. તો અત્યારે હાલમાં
આપણે સંતો ભક્તો બીજનો પાઠ છીએ અને આજે રણસિંહ રાજાને ઉપદેશ આપવાનો છે. હા પ્રભુ. હે ભક્તજનો, આજે આપણે ભજન કીર્તન કરી રાત્રિ વિતાવવાની છે. આજે જમા જાગરણનો પાઠ છે, તો આપણે ભજન કીર્તન કરી રણસિંહ રાજાને ઉપદેશ આપવાનો છે અને બધા જ સંતો ભક્તોના આશીર્વાદ એની માટે કાયમના માટે ઉતરે અને આજે સતના પંથરે વળે આવા એને આશીર્વાદ આપવાના છે. તો આજે આપણે ભજન કીર્તનની શરૂઆત કરો. વાગે ભલાકા પાણી ભજનમાં વાગે ભલાકા ભારે વાગે ભલાકા ભારે ભજનમાં વાગે ભલાકા ભારે તોળી રાણી પ્રનર તારા તે સબ ઘરની તોળી રાણી પ્રનર તારા તે સબ ઘરની નારી રાય આજે આપણે જમા જાગરણની રાત્રિમાં આજે પાઠની તૈયારી થઈ જશે અને હવે સમય થઈ ગયો અને રણસિંહ રાજાને ઉપદેશ આપવાનો છે. હા તો લાવો એને પ્રમોદી અને ભગવાન રામદેવજીના પાઠની આરતીની પૂજા કરાવી એને હા આપના હસ્તે આજે રણસિંહ રાજાને પ્રમોદવાના છે. દેવજી મહારાજ કી જય, સદગુરુદેવ કી જય. હે મારા અલખ ધણીની આરતી સમારે ધરાય. હે કંકુર હે કેસરનારી સાતના સંતા બાબા રામ શ્રી રામદેવ. પહેલા રે યુગમાં પાત માંડો પહેલા જીને પાંચ કરો સીતા રાજા એ સોના કેરો કલશ પાતો સોના કેરા સોના ને સિંહાસન બેઠા નરનટરંગીરા મારા લખ ધણી આરતી રૂડા સમરે ડોળા સોના ને સિંહાસન બેઠા નરનટરંગીરા હરિને સાતના સંતા રામદેવજી મહારાજ. તો હવે આપણે ખીમાને ઉપદેશ આપી મહાન સંત બનાવ્યો. તો હવે આપણે પાઠની પ્રસાદી દરેક સંત ભક્તોને આપો અને એમને રજા આપો. બહુ સારું પ્રભુ.
કે જ્યારે હું દ્વારકાથી આવ્યો ત્યારે મેં અજમલ રાજાને વચન આપેલું હતું અને તેની ભક્તિથી આધીન બની 52 વર્ષ અને 53 દિવસ સુધી મેં આજે પોકણગઢનું રાજ કર્યું. હવે મારો સમય પૂરો થતા એ સમય મેં 3 વસ્તુ એને ભેટ આપેલી છે. અભય અસળો રતન કટોરો વેગી ગઢિયો. તો હવે મારો સમય આવ્યો. એ સમયે હું આ 3 વસ્તુની માંગણી કરી અને હવે હું સદામ જવા માટે મારી તૈયારી છે. તો આજે માત પિતાને સપના રૂપી મારે જણાવવું જશે. કારણ કે આ તો માયાળુ મા બાપ છે, પોતાના સંતાનને સુખેથી રજા ન આપી શકે. તો અત્યારે લાય હું સપના રૂપી જણાવું એમને. આજે સાતમનો સપનો રે માયાળુ માતા. આજે સાતમનો સપનો રે માયાળુ માતા. મારે જાવું દેલે લોક, મારે જાવું દેલે લોક. સાતમનો સપનો રે માયાળુ માતા. આજે સાતમનું સપનું મારી મહા, જેને કહેવાય છે કે બાપ કરતા પોતાના સંતાન માથે માને પા ભાગનો પ્રેમ વધારે હોય છે. છતાંય હું મારી માતાને ત્યારે સપના રૂપી જણાવું અને મારા પિતાજીને પણ સપનું આપું અને જે મારી બેન અબળા છે એને પણ આપું. આજે 8મનું સપનું રે સગુણા બેન રે. આજે 8મનું સપનું રે સગુણા બેન રે. નોંધ કરો અબળાની વાર, 8મ કરો અબળાની વાર. જે 8મનું સપનું રે સગુણા બેન રે. આજે મારે બેન લાડકી છે એને સપના રૂપી જણાવું છું. તો હવે મારા પિતાજી પાસે જે મારે વસ્તુ મેળવવાની છે અને એને પણ સપના રૂપી જણાવું. જે નોનું સપનું રે પિતા અજમલ રે. આજે નોનું સપનું રે પિતા અજમલ રે. મારે જાવું દે લોક, મારે જાવું દે લોક. જે નોનું સપનું રે પિતા અજમલ રે. કારણ કે તારે સપના રૂપી જણાવી અને મારી માત પિતા પાસે, મારા બંધુ પાસે 3 વસ્તુ મેળવી અને હું મારા રસ્તે રવાના થયો. અરે હા સતી, સતી મને એવો આળપંપર સપનો આવ્યો. રામદેવ મારી પાસે અભયસળાની માંગણી કરતા હોય એવું મને લાગ્યું. આળપંપર અરે સ્વામિનાથ, આજે મને એવું પણ સપનું આવ્યું છે, એવું ભયંકર સપનું આવ્યું કે રામદેવ મારી પાસે રોય કકડી અને રતન કટોરાની માંગણી કરતા હોય એવું મને સપનું આવ્યું છે. અરે હા સતી, અરે પિતાશ્રી, બોલો. આજે પણ મને એવું સપનું આવ્યું કે મારા ભાઈ વીર ગેડિયાની માંગણી કરી અને દેવલોક સિધાયા હોય એવું મને આજે સપનું આવ્યું. અરે હા, અરે વિરામદેવ, મને એવું આળપંપર સપનું આવ્યું હતું. તો શું આ સપનું સાચું હોય છે પિતાશ્રી? અરે વિરામદેવ, આમાં મને કાંઈ સમજણ પડતી નથી. સપનું સત્ય છે. અરે સત્ય. બરાબર છે સ્વામિનાથ. હવે એમાં મનની અંદર શું પછતાવો થયો છે શું ખબર. કારણ કે ગમે ત્યાં ફરવા ગયેલો હોય અને જ્યારે હું પોતાના રંગમાં લાવું ત્યારે મારા બા બાપુજી, મારા ભાઈ કેટલા બધા આનંદ કરતા હોય છે અને આજે મને એમના મુખ ઉદાસ દેખાય છે. તો આજે એમને પૂછવા દો શું કારણથી આટલી બધી ચિંતા અને ઉદાસ છે. અરે પિતાશ્રી, આજે આટલી બધી ભયંકર
કોઈ સંકટમાં હોય એવી રીતે તમારા મુખ મને ઉદાસ લાગે છે. નહીં નહીં રામદેવ, કારણ કે આમ તો તમને એમ લાગે. નહીં અજમલજી, જે હકીકતની વાત કહો. નહીં નહીં, અરે રામદેવ, મને એવું આળપંપળ સપનું આવ્યું કે તમે મારી આગળ અભિયાસવાળની માંગણી કરતા હોય એવું આળપંપળ સપનું આવ્યું રામદેવ. અરે માતુશ્રી, આજે પણ તમારું મુખ મને ઉદાસ લાગે છે. જ્યારે હું ગમે ત્યાં બગીચામાં ફરીને આવ્યો હોય ત્યારે તમે કેટલા બધા આનંદ કિલોળ કરતા હોય છે, મારા મસ્તક ઉપર હાથ ફેરવતા બેટા. અને આજે તમારું મુખ એકદમ ઉસ્યાળું દેખાય છે, તો એનું કારણ જે હોય હકીકત મને નહીં જણાવો. નહીં રામદેવ, ખાલી એમ જ તો તમને દેખાય બાપ, એવું કાંઈ નથી મારા લાલ. નહીં માતુશ્રી, જે હોય તે હકીકતની વાત કહો. આજે મારા બંધુ વિરમદેવની એ પણ ચિંતામાં છે. આજે જે જ્યારે દ્વારકાથી પધાર્યો ત્યારે 3 વસ્તુ આપેલી હતી: અભય અસળો, રતન કટોરો અને વીર ગેડિયો. તો આજે મારા પિતા પાસે અભય અસળો, મારી માતુશ્રી પાસે રતન કટોરો અને મારા વડીલ વિરમદેવભાઈ પાસે વીર ગેડિયાની માંગણી કરી અને મારા રસ્તે રવાના થાવ. આજે વીર રે અભય રે અસળો રે પિતા મુદને આપો. આજે અભય રે અસળો રે પિતા મુદને આપો. મારે જાવું દે લોક, મારે જાવું દે લોક. અભય રે અસળો રે પિતા મુદને આપો. નહીં નહીં રામદેવ, હસતા મુખે મને રજા આપો ને વસ્તુ આપો, મારે અર્પણ કરો. નહીં, કોનો પિતા એવો અભાગ્ય હોય તે હાથો હાથ દીકરાને સોંપે નહીં રામદેવ. હું કહું તમે સાંભળો. આજે અભે રે આસળો રે રામદેવ નહીં આપું રે. અમારા સુરે છે અપરાધ, મારા કયા એવા અપરાધ. અભે રે આસળો રે રામદેવ નહીં આપું રે. અરે પિતાશ્રી, આવી ખોટી જીદ કરો નહીં અને મને વસ્તુ અર્પણ કરો. નહીં મારા પિતાજી મને ના કહે છે તો લાય માયા રે, મારી માયાળુ માતુ પાસે હું રતન કટોરાની માંગણી કરું. આજ રતન કટોરો માતા મુદને આપો. આજે રતન કટોરો માતા મુદને આપો. મારે જાવું દે લોક, મારે જાવું દે લોક. રતન કટોરો માતા મુદને આપો. હે માતુશ્રી, એવા કોના માવતર ભાગ્યા હોય તે પોતાના છોકરાને કહે તું લે રામ લે રામ લે. માતુશ્રી કલ્પાત કરશો નહીં, મારા લાલ. રડશો નહીં માતુશ્રી. આ તો એક ઓવલના લાકડા રૂપી સજેલો સંસાર છે. આજ રીતે કાલે આ દેહનો ત્યાગ કરવો પડે છે. રડશો નહીં. રામદેવ નહીં આપું રે. અમારા સુરત આપરાજ, મારા સુરત આપરાજ. કટોરો રામદેવ નહીં આપું રે. માતુશ્રી, શા માટે રડો છો? હસતા મુખે મને વિદાય આપો અને આ મારી વસ્તુ મને સુપ્રત કરો. અચ્છા, હંમેશના માટે કીધું છે કે પિતાશ્રી કરતા માતુશ્રીને બાળક ઉપર ભાગ પ્રેમ હોય વધારે હોય છે. તો તે મારા માતુશ્રી રજા